નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો VM24 ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ. જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ VM24 ન્યૂઝ ગુજરાતમાં. રાજુલા તાલુકાના જૂની બારપટોલી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો. રાજુલા ખાતે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને નડ્યો અકસ્માત. બારપટોલી ગામ નજીક બે ટુ વ્હીલ સામસામે અથડાતા બે વિદ્યાર્થીઓના ઘટના સ્થળે કકળાટી ભર્યા મોત નીપજ્યા હતા. રાજુલા શાળાએથી પરીક્ષા આપી પરત ઘરે કાતર ગામ જતા સમયે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વિદ્યાર્થી સહિત બે વ્યક્તિ થયા ઇજાગ્રસ્ત. 108 મારફતે મૃતકોને રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયો. આ ઘટનાને પગલે હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકઠા થયા. આ ઘટનાની જાણ થતાં જ રાજુલા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. વિદ્યાર્થીઓના મોતને લઈ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું. અનિલ ઝીણાભાઈ સાકટ ઉંમર વર્ષ 16 ગામ કાતર, યોગેશ ભરતભાઈ બારૈયા ગામ કાતર ઉંમર 16 બંને વિદ્યાર્થીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. VM24 ગુજરાત ન્યૂઝ